સુરત શહેરના રાંદેર બોમ્બાગેટ સ્ટેશન પાસે એસબીઆઈ એટીએમની ડુપ્લિકેટ ચાવી બનાવી એટીએમમાંથી પૈસા ચોરી કરતા આરોપીઓને પકડી પાડતી રાંદેર પોલીસની ટીમ. રાંદેર પોલીસને બાતમી મળી કે રાંદેર સુરત બોમ્બાગેટ સ્ટેશન પાસે એસબીઆઈ એટીએમમાંથી ડુપ્લિકેટ ચાવી વડે એટીએમમાંથી પૈસા ચોરી કરનાર બંને ઇસમો અડાજણ પાટિયા પાસેથી પસાર થનાર છે. તેથી સંયુક્ત બાતમીના આધારે રાંદેર અડાજણ પાટિયા બસ ડેપોની બહાર સાયકલ સ્ટેશન પાસેથી આરોપીઓને રંગે હાથ મુદ્દામાલ સાથે પકડી પાડેલ. બંને આરોપીઓ મૂળ વતન કાનપુર ઉત્તર પ્રદેશના છે. ઉદય ભાનસિંહ ભંડોરિયા અને સુનિલ કુમાર પાસવાન, જેમની પાસેથી રાંદેર પોલીસે રોકડા ₹70,000, 2 મોબાઈલ ફોન થઈને કુલ મુદ્દામાલ 87,000નો રાંદેર પોલીસે પકડીને બંને પકડાયેલ આરોપીઓ એટીએમ મશીનના નીચેના ભાગે લોકની ડુપ્લિકેટ ચાવી બનાવતા અને ડુપ્લિકેટ ચાવીની મદદથી એટીએમનો નીચેનો દરવાજો ખોલી નાખતા અને જે જગ્યાએથી નાણાં બહાર આવતા હોય ત્યાં કાળા કલરની પટ્ટી લગાડી દેતા, જેને કારણે કસ્ટમર જ્યારે એટીએમમાંથી નાણાં ઉપાડતા આવે ત્યારે નાણાં બહાર નીકળતા નહીં અને ટેકનિકલ એરર સમજીને જતા રહેતા. ખરેખર રૂપિયા નીચેના બોક્સમાં પડેલા રહેતા. તે દરમિયાન લોકો દૂરથી વોચ રાખી અડધા કલાક પછી આવીને ડુપ્લિકેટ ચાવીથી નીચેનું બોક્સ ખોલી અંદર રહેલા રૂપિયા ચોરી કરીને જતા રહેતા હતા. પોલીસે બંનેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.